નમસ્કાર મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝ પર સમાચાર મળી રહ્યા છે। માડેલી ગામે ભીષણ આગ, મહેશભાઈ પ્રતાપભાઈનું મકાન બળી રાખ, ભારે નુકસાન। લીમખેડા તાલુકાના માડલી ગામે મંદિર ફળિયામાં રહેતા મહેશભાઈ પ્રતાપભાઈના ઘરે અચાનક આગ લાગવાથી ઘટના સામે આવી છે। આગ એટલી ભીષણ હતી કે અંદાજે 1 કલાક અને 30 મિનિટ સુધી ગ્રામજનો સતત પ્રયત્નો કરીને આગને કાબૂમાં લેવા જહેમત ઉઠાવતા રહ્યા। ઘટનાની જાણ થતાં તાત્કાલિક 112 ઇમરજન્સી સેવા તેમજ દેવગઢ બાયા ફાયર બ્રિગેડે જાણ કરવામાં આવી હતી। માહિતી મળતા જ ફાયર બ્રિગેડ ટીમની ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ આગની તીવ્રતા એટલી વધુ હતી કે ત્યાં સુધી મકાનમાં રહેલા કિંમતી અનાજ અને ઘરેલું સામાન સંપૂર્ણ રીતે બળીને રાખ થઈ ગયું હતું। આ ઘટનામાં મહેશભાઈને ભારે આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે। ગ્રામજનો દ્વારા પણ સહાય માટે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। રિપોર્ટર દિનેશભાઈ પટેલ।